ખાવાનું આપે છે. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? સ્વાગત છે તમારું પાછા અમારા એક મિની, આમ તો મિની બ્લોગ ન કહેવાય, મોટા બ્લોગમાં. અને આજે છે દશામાનો છેલ્લો દિવસ. જો તમે પણ પહેલા દશામાન જોઈ લો. હવે આજે જવાનું છે આપણે દશામાને પધરાવવા. અને અત્યારે વાગ્યા છે 5:30 જેવું જોયું છે સવારનું. અને ક્યાં જવાનું છે તમને આગળ જોવા મળી રહે, બરોબર? હવે તમને આખો બ્લોગ જોઈને તો ખબર પડશે અમે ક્યાં જઈએ છીએ એમ. તો હવે કન્ટિન્યુ બનાવી રહ્યો, બરોબર? અમે રહેવા છે અત્યારે જો નાસ્તો લેવા ગયા હતા, ફાફડી, મરચા અને ચા. આપણા મામા કેમ છે? મામા મજામાં. આપણે 50 રૂપિયાને આપણે ઓલા લેવા છે, બરોબર છે? તો વણેલા ઢોકળા. હા, વણેલા ઢોકળા, પાપડી, ગાંઠિયા છે વણેલા. અને આજે અમારે જયદીપભાઈ આવી જશે અને આપણે જયરાજભાઈ આવી જશે. અને હવે જવાનું છે આપણે, નહીં તો હું નહીં કહું, તમને આગળ જ ખબર પડશે, બરોબર? તો જો આગળ શું થવાનું છે ને, દશામાને પધરાવવા ક્યાં જવાનું છે એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કન્ટિન્યુ બનાવી રહ્યો, બરોબર? આપણે છે ને બધા આવી જાય ને એટલે ગાડી પણ આવી ગઈ છે અને એમાં જવાનું છે. આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા. પેટ્રોલ પંપ ઊભી રાખી છે કારણ કે પેટ્રોલ ખૂટી ગયું છે. ખાવાનું તો જોવે ને, બાકી છે ને પેટ્રોલ પુરાવી લેવી અને થોડાક ફ્રેશ થઈ જાય. બે પાછા મળીએ કન્ટિન્યુ. હા ભાઈ, આપણા ગાડીને ખાવાનું આપે છે. બાકી ગાડી જમી લઈને આપણે થોડીક પેન્ટ સુધા કરીએ. બાકી પાલતાણાનો પેટ્રોલ પંપ, પાણી પી લેવીને પછી પાછા બનવી, બરોબર? કન્ટિન્યુ અત્યારે ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે જઈએ છીએ આપણે નાસ્તો કરવા. આ આપણું રંગીલું પાલીતાણા. બાકી ચાલો ત્યાં જઈને મળીએ, બરોબર? અમારે જોયા દિવ્યાબેન ને પૂંજીબેન બે જાય. કેમ છે દિવ્યાબેન? તો વાંધો નહીં. આપણે ક્યાં દશામાં પધરાવા જવાનું છે ને? હા, ક્યાં જવાનું છે ને અત્યારે નથી કહેવાનું, કોબીને ખબર પડશે, બરોબર? અત્યારે જો બધા ચા પીવા ઉભા રહી ગયા. ઘડીક લંચ પાડી દીધો છે, એ પાછા મળી જાય. બેઠા થાકી જતા તો ઘડીક ત્રીજા થઈ ઉઠવા અને આ બધા દશમન મૂર્તિ લઈને બેઠા હે. નવા છે આપણે કેમ હે આપણે રસ્તો કાપતા આવી દીપક મામા બેઠા. કેમ દીપક? જ્યાં જાય અને ખબર છે ક્યાં જતા રસ્તા પર જ્યાં તો હાલો પોગી દે.
એ પોગવામાં આવ્યા છે અને પાડી દીધું છે પાછો અહીંયા લંચ પોરો ખાવા. બાકી જોઈ લો બધા. પછી હાલો પોરો ખાઈ લેવી બરાબર જઈ પછી પાછા મળીએ તમારી સાથે. સિસ્ટમ ફાડ દેંગે. તો ફાઇનલી મિત્રો પોગી જાસી આપણે. તમને ખબર જ હશે. જોઈને ખબર પડી જાય. નીલકંઠ નહીં નીલકંઠ હું તમને નામ હે નકળાંગ. તો આપણે આવ્યા હતા દશામાં પધરાવા. નકળાંગ આવી ગયા. નકળાંગ મને નામ ભૂલાઈ જાય બહુ. નકળાંગ મહાદેવના દર્શન કરવા અને દશામાં પધરાવાની છે. તો તમે માણસો કેટલું બધું છે આમાં. દાદા લોકો તો દશામાં મૂર્તિ પધરાવતા આવતા હશે. પછી જે આગળ જઈએ આપણે ગવી દરિયામાં નાવી છોકરા. બાકી અહીંયા આવો ને ફૂલ મજા આવી જાય. મોજે મોજ મસ્તી એન્જોય. વેળ 9:30 ને આવી ગઈ હતી. 10 વાગે આજુબાજુ આવે. પાણી નો થોડોક ઓલો હતો કે નહીં એટલા માટે આગાહી છે. દાદા લોકો દશામાની મૂર્તિ પધરાવા જાય છે. બાકી હાલો દશામાની મૂર્તિ પધરાઈ દેવી ને પછી પાછા મળીએ કન્ટિન્યુ બરોબર. ત્યાં સુધી બને રહો વ્લોગમાં. અમે આવી ગયા છે નકળાંગ. હર હર મહાદેવ. હવે હું બોલવું તમે દરિયા જોઈ શકો છો. ભાઈ નકળંગ આવવાનું છે ને સપનું હતું. હું નાનેથી છે ને કોઈ નકળંગ આવ્યો જ નથી. અને આ વખતે દશામાનું વ્રત હતું. 10 દિવસ પૂરા થઈ ગયા છે અને દશામાની મૂર્તિ પધરાવા જવાનું હતું. એટલે હું કોઈ નકળંગ તો આવ્યો નતો. મેં કીધું હાલો નકળંગ જઈએ બધાને 4 કેરા લઈને આવ્યો નકળંગ. કોમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ. જઈ શકો છો. આ છે ને 9:30 ની વેળ આવી ગઈ ને ઓલી જો તમને ધજા બતાવી છે ને ત્યાં શિવલિંગ છે. ત્યાં સુધી આજ પાણી આવી. મમ્મી હું નકળાંગ આવી ગયો. જય દશામાં. આપણે જવાનું છે દશામાની મૂર્તિ પધરાવા. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી જો પાણી એટલે થઈ ગયું છે. હજે દરિયામાં ઊંડે જાતા જ જાવી છે. બાકી હજે જાઓ ઓલી ધજા બતાવીને ભોળાનાથ ની શિવલિંગ છે. અત્યારે વેળ આવી ગઈ છે. બાકી જો ઓલા બે જો હજે છે તો વેળ આવે છે. યો અહીંયા આવીને તો ફૂંકાઈ ગયું. મજા આવી ગઈ. પણ દીપક મામા અમારા ગીસામાં ફોન છે એવું હે. ઠેઠ લગીને જવાનું છે દશામાની મૂર્તિ પધરાવા. કોમેન્ટમાં જઈ દશામાં લખજો ભૂલતા નહીં. ઓલી હોળી ડૂબી ગઈ છે જો બચારી. જો આ છોકરા જો અમારી યશપાલભાઈ જો. આમ જો ઓલા પણ ગણપત દાદા હે દશામાં હે. દશામાં છે. ઓલા પણ મોટી જબર છે મૂર્તિ. અને આ છોકરા જવું તમને બતાવો. આમ જો ફૂલ મોજ હો નકળંગ ની. ઓલા થઈને અહીંયા આવે. કેમ છે? હર હર મહાદેવ. અમારે યશપાલભાઈ કેમ છે ભાઈ? બાકી આનો પાર્ટ 2 બનાવો ને તો કોમેન્ટ માં લખી નાખજો કે પાર્ટ 2 જોઈએ છે વિશાલભાઈ. હા નકળંગ પાછા આવજો તો તમ તારે. હું તમને મોટી દશામાની મૂર્તિ બતાવું. આ તો વેળું લાગટ આવે છે પણ નાની છે. હું આ તો દશામાની મોટી મૂર્તિ બતાવું તમને. મોટી જબર લઈ લ્યો. જય દશામાં. બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. દશામાની મૂર્તિ પધરાઈ લેવી પછી પાછા બનવી કન્ટિન્યુ. જે પધરાવા પેલા જે પૂજા કરવાની હોય કે નહીં પૂજા કરે છે, દીવાબત્તી કરે છે ને પછી દશામાની મૂર્તિ પધરાવે છે. અને અહીંયા આટલો બધો અવાજ છે ને વાત જ પૂછોમાં. અને આમ જોવા એક વખત આવે ને તો હું જે ફીલ કરું છું ને તમને કઈ ન શકું એમ.
અને આ યશપાલભાઈ તમારું શું કેવું નકળંગ સાચી વાત આમ મજા આવે આમ બહુ એટલે બહુ અને આમ જો અત્યારે અમે સવીને આમ જો પાણીમાં આમ પાણી એટલું ઠંડુ છે ને આમ મજા થઈ સુકૂન જાય મહેસૂસ ઓલા આમાં સુકૂન મહેસૂસ થાય છે આમ ફીલ એ રીતનો આવે મજા જ એ રીતના આવે બાકી છે. જો અમારી પાછળ જ્યાં તમને દરિયો બતાતો હોય છે ને પેટ લગીન છે બાકી નહીં જવાનું હતું આપણે શિવલિંગે પણ પાણી આવી ગયું હતું વેળ આવી ગઈ હતી એટલે કઈ જવાનો મોકો નથી મળ્યો અને જો ઓલિકા બધા દશામાં ની પૂજા કરે છે અને ચાલો તો હવે વિચારીએ આગળ શું કરવું છે અને જો અંદર જાશું એટલે ફોન પલળશે એટલે આપણો ફોન કઈ આઈફોન તો છે નહીં કઈ 1,00,000-2,00,000 વાળો એટલે વોટરપ્રૂફ હોય એટલે ફોન એવું લાગે તો મમ્મી પપ્પાને કહેશું કે ભાઈને કહેજો વિડીયો ઉતારે અને ફોન આ મેકતા થાય ચપ્પલ બપ્પલ તો કાઢ નાખ્યા છે તો અત્યારે તો ઉગાડા પગે આવ્યા થઈ હવે આમાં કાંટા બાટા તો કદાચ નહીં હોય રેતી જ છે કાંટા પણ મને વાગી ગયા જો આ પણ કેવું કેમ યશપાલભાઈ વાગી જાય પણ હવે કેવું કેમ જો ઘરે કેવી તો આવવાનો હતી બરોબર હા. એટલે કેવાનું કોઈને નથી ને બની કન્ટિન્યુ આગળ છે ને બહુ મજા આવવાની છે આપણા દેશામાં ની મૂર્તિ છે ને જો અહીંયા છે મમ્મી અગરબત્તી કરે છે અગરબત્તી કરીને છે ને અગરબત્તી કરીને પધરાવાના હોય ને હે મમ્મી અગરબત્તી કરીને પધરાવાના ને આ દીવાબત્તી કરે છે આજે અગરબત્તી કરે ને પછી પધરાવાના હે બાકી જો આ યશપાલભાઈ જો ફૂલ એન્જોય કરે શું કેવું નાવા વયા જાવ જયપાલભાઈ નાવા વયા જાવ જય હા લે આને મજા આવી ગઈ લાગે જાવ ઓલા પણ જાવ 2-3 ટપોરી જાવ બાકી બધાને ખુબ જ મજા આવી ગઈ છે ને આ બાજુ આવો ને એક વખત નળકા હું આપડે ક્યાં આવ્યા નળકા ઓલું કેવું નકળંગ. મને નામ મારા ઘણી ભૂલાઈ જાય છે કારણ કે કોઈ દે આવ્યો નથી ને એટલે નકળંગ તો આવજો ને આવજો તે ભોળાનાથ ના દર્શન કરવા બરોબર ને થોડાક વેલા આવજો એટલે ભોળાનાથ ના દર્શન થઈ જાય અહીંયા હવે ભોળાનાથ ના દર્શન તો થાય એમ નથી કારણ કે શિવલિંગ પાણીની અંદર આવી ગઈ છે વેળ આવી ગઈ છે ને એટલે બાકી જો આ બે બેનો જો તમારા ગોપાલભાઈ ફોટા શૂટ કરે છે હા હું અગરબત્તી થોડીક હેલ્પ કરી દઉં બરોબર પછી પાછા યશપાલ પાછો નાવા જતો હતો. મેં કીધું હાલો હું નાવા જાવ હાલો આપણે નાવા આપણે શું વાકેમાં નાવાનું કાંઈ નથી કીધું ભાઈ હવે જવાનું કીધું હે હે હા અત્યારે હવે રાજપરા જવાનું હે હાલા બે જાવ તો ફૂલ મજા આવે હો નાવાની પણ પાણી આમ તો નાના નાના છોકરા પાણી ખારું છે ને આ જો નાના નાના છોકરા ના પાણી ખારું છે ને એટલે મોઢામાં જાય છે નહીં પાણી છે ને મોઢામાં જાય ને એટલે ખારું લાગે છે હવે આમાં ભાન ભૂલી ગયો છું હોય તે કારણ કે નાવાની એટલી મજા આવે છે વયાણ આવે વાણે તો હું તમને વેલું આવે ને બતાવું આ જો વેલું આવે છે કે હવે મારા રિસ્ક ઉપર હું ફોન ને લઈને આવ્યો છું દરિયામાં તમે તમારા રિસ્ક ઉપર લઈને આવજો હા લે કેમ છે પૂતળી મજામાં ને કેમ બાળ બાકી નકળંગ હાથું પેલી વખત એટલી મોજ આવ્યો પણ હું પેલી વખત જ આવ્યો ને પેલી વખત જ એટલી મોજ આવી ગઈ તો વેળ આવે વેળ આવે કઈ બોલાતું નથી મોઢામાં પાણી ખારું જાય છે હવે ઉભા થઈ જાય તો મળી જાય બીજા વ્લોગમાં નાનથી નાસ્તો કરવા દેવી એ પાછા મળી જાય તો નાઈ બી નાખ્યા નાસ્તો બી કરી લીધો અને ફોન છે ને મારા દાદા પાસે હતો કારણ કે અમે નાવા વયા જતા કે ને એટલે ફોન હું એને થઈ ગયો તો હજી પાણી છે ને ઉતર્યું તો નથી તે તો હું તમને બતાવું ફિર બતાતું વિશે છે ધરતા છે ને ત્યાં પાણી ઉતર્યું નથી પણ હવે છે ને એનો વેઇટ કરવાનો છે જયારે પાણી ઉતરે ને ત્યારે આપણે ભોળાનાથના દર્શન કરવા જવાનું છે ત્યાં શિવલિંગે ત્યાં શિવલિંગ છે પાણીની અંદર ત્યારે વેળ આવે ને એટલે પાણીની અંદર વહી આવે અને હવે પાણી જાય જ છે પાછું વયું જાય ને એટલે પાછું આપણે છે ને ત્યાં દર્શન કરી જવાનું અત્યારે છે ને આપણે આપણી ગાડીએ જવી છે મમ્મી ને બધા આગળ જાય છે પછી ચાલો ગાડીએ પૂગી જવી બનવી કંટી તો અમે આવી ગયા છે જંગલમાં મંગલ કરવા નહોતા આવ્યા જંગલમાં હતું થોડુંક કામ ફોટા શૂટ કરવાના હતા બાકી તો એનું લોકેશન યશપાલ અહીંયા આય બાકી ચાલો ફોટા શૂટ કરી લેવી અને તમને જંગલ કેવું લાગ્યું કોમેન્ટ કર્યો બરોબર અને હવે બ્લોગ મોટો થઈ જાય તો હવે સીધું લગભગ રાજપરા જવી તો અહીંયા તો બતાવી ન કરતો સીધા ઘરે તો વહી જાય છે બરોબર
પછી મળીએ સીધા નકળાથી ભોળાનાથના દર્શન કરી લીધા હવે આવીએ છીએ આપણે રાજપરા દર્શન કરવા ખોડિયારમાં ટ્રાફિક બહુ છે હા ખોડિયારમાં દર્શન કરવા આવ્યા ને આ ખોડિયારમાં મંદિર ની અંદર જવાના મેન ગેટ છે જય ખોડિયારમાં ખોડિયારમાં દર્શન કરી લીધા મળીએ પાર્ક કહેવાય ને અહીંયા બધા ફરવા આવે કે નહીં અહીંયા બધા ફોટા પાડવા આવે છે કાર્તિક ને ઈદાલા હરપટી ખાવા બેસી જાય તો બહુ મોડું થઈ જાય તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ બીજા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ